કે જો પટેલો જાગશે નહીં તો એની ઉપરથી ખબર પડે કે there is something big. તું ઈચ્છું છું દરેક મીડિયા મને આ પ્રશ્ન પૂછે તો હું ગુજરાતના ખેડૂતોનો અવાજ રજૂ કરું તો એમાં પાપ શું? ઈડી કેવી રીતે કાર્યવાહી કરે તમે જાણો તો હું જાણું. તમારી તો આ હીરા સોલંકી કરે એ પુણ્ય અને વરુણ પટેલ કરે એ પાપ. તો એવું નથી, હીરા સોલંકી કરશે તો વરુણ પટેલ કરશે. પણ હીરાભાઈ કરે કોઈ આરોપીની પેરવી કરવા ગયો કે હું તમને પેરવી કુની છે સાચી છે ખોટી છે એ બીજો વિષય છે. હીરા સોલંકી આવે તે કે હું ગાંધીનગર પહોંચું એ પહેલા પીઆઈ ની બદલી સોમવારે હું પહોંચું એ પહેલા બદલી થઈ ગઈ. પણ હું પાછી એક મિનિટ આરોપીની પેરવી કરવા નહીં હું ગોંડલમાં પટેલના દીકરાને માર પડ્યો તમે જ કવર કર્યું હતું. મેં તમારી ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું અને મોસ્ટ વાયરલ ઇન્ટરવ્યુ છે મારું. સમાજના આગેવાનો ભેગા થયા. શું થયું? પીઆઈ ઉપર કોઈ કાર્યવાહી નહીં. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું પાટીદારોના પ્રેશર પોલિટિક્સની. આજકાલ આરોપી ફરિયાદી આ બધું એ સમાજ નક્કી કરે છે. ક્યાંય કોઈ આરોપી હોય તો પછી સમાજ આવી જાય કે નહીં એ સાચો છે, એને આમ કંઈ નથી કર્યું, એને ભ્રષ્ટાચાર નથી કર્યો. ક્યાંય ફરિયાદી હોય તોય સમાજ આવી જાય કે એને ન્યાય આપો, એને ન્યાય નહીં મળે તો અમે આમ કરીશું, સરકાર આમ છે તેમ છે. એટલે હવે આપણે એ કયા ગુજરાતમાં છીએ કે જ્યાં આરોપી અને ફરિયાદી એ કયા સમાજના છે સમાજ નક્કી કરશે અને પછી એ સમાજ એ પોતાની તાકાત બતાવશે અને એ તાકાત પર પ્રેશર કરશે. એ તાકાતના પ્રેશરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સરકાર સુધી દબાણ લાવી અને પોતાને જેવું ગમતું હશે શું એવો સમાજ આપણે ઊભો કરવાનો છે? એટલે વાત એવી છે કે કોઈએ કૌભાંડ કર્યું છે, કૌભાંડીઓનો, અસામાજિક તત્વોનો કોઈ સમાજ ન હોય. બિલકુલ કૌભાંડીઓનો કૌભાંડી જ સમાજ હોય, અસામાજિક તત્વો અસામાજિક તત્વો જ હોય, લુખ્ખા હોય લુખ્ખા જ હોય. લુખ્ખામાં મારી જ્ઞાતિના પણ હોય, બીજી જ્ઞાતિના પણ હોય. પરંતુ અમારી બાજુમાં અત્યારે બેઠા છે પાટીદાર આગેવાન વરુણભાઈ પટેલ કે જેના પર હજી આરોપ લાગ્યા છે કે જે દેશની સર્વોચ્ચ તપાસનીશ અધિકારી ઈડીએ રેડ કરી અને ધરપકડ કરી રિમાન્ડ હેઠળ છે એવા એ અધિકારીની પેરવી કરી. વરુણભાઈ કેમ આમ? નમસ્કાર. પહેલા તમે વાત કરી સમાજની, સમાજ જીવનની, સમાજના પ્રેશર પોલિટિક્સની. દીક્ષિતભાઈ, પહેલો હું એક કહીશ, ઇનોસન્ટ ટીલ ગિલ્ટી. આ દરેક આરોપીનો નિયમ. બીજી તમારી વાત છે કે ભ્રષ્ટાચારીનો કોઈ ધર્મ ના હોય, કોઈ જ્ઞાતિ ના હોય, કોઈ જ્ઞાતિ ના હોય. હું એ વાતે સહમત છું. બીજી તમે વાત કરી એમાં હું તમારી વાતમાં વધારે ઉમેરો કરું. ઝીરો ટોલરન્સ પોલિસી હોવી જોઈએ કરપ્શન પાછળ. એમાંય હું પૂરેપૂરો સહમત છું. અને કોઈ પણ આરોપી હોય એમાં પ્રેશર પોલિટિક્સ ના હોવું જોઈએ, એમાં પણ હું સહમત છું. તમે વાત કરી કે પાટીદારોનું પ્રેશર પોલિટિક્સ. તમને યાદ કરાવું, તમે બહુ સારું કવર કર્યું છે અને તમને સમાચારો યાદ હશે. 3 દિવસ પહેલા બગદાણાનો પ્રશ્ન બન્યો. હીરા સોલંકી આવે તે કે હું ગાંધીનગર પહોંચું એ પહેલા પીઆઈ ની બદલી સોમવારે હું પહોંચું એ પહેલા બદલી થઈ જવી જોઈએ. એની જગ્યાએ બગદાણા છોડે એ પહેલા બદલી થઈ જાય.
તો હું પાટીદારોને એ કહું છું પણ હું હીરાભાઈ- એક મિનિટ હીરાભાઈ આરોપીની પેરવી કરવા નહીં નથી નહીં નહીં હીરાભાઈ. હું તમને મારી હીરાભાઈ મારી જેના પક્ષમાં નહીં નહીં હું મારી ફરિયાદી હતો એને માર ખાતો કોઈ વસ્તુ મારી નહીં. મારી 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 પીડિતની પેરવી કઈ એક એક મિનિટ હું મારી વાત જ પૂરી કરવા માંગુ છું. મને વાત પૂરી કરવા દો પછી તમે કહો. એ બગદાણાની બહાર નીકળે એ પહેલા પીઆઈ ની બદલી થઈ જાય. પછી પુરુષોત્તમ સોલંકી ને હીરા સોલંકી ગાંધીનગર આવે છે સોમવારે. 20 મિનિટમાં એ પીડિત માટે એસઆઈટી ની રચના થઈ જાય છે. આ કહેવાય પ્રેશર પોલિટિક્સ અને પ્રેશર પોલિટિક્સનું રિઝલ્ટ. સામે પક્ષે બીજી વાત તમે કરી પાટીદારોની. પાટીદારો તો બિચારા દર્દનાક સ્થિતિમાં છે. ગોંડલમાં પટેલના દીકરાને માર પડ્યો, તમે જ કવર કર્યું હતું. મેં જ તમારી ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું અને મોસ્ટ વાયરલ ઇન્ટરવ્યુ છે એ મારું. સમાજના આગેવાનો ભેગા થયા. શું થયું પીઆઈ ઉપર? કોઈ કાર્યવાહી નહીં. સરકારને પાટીદારોની ચિંતન શિબિર કરી 390 જેટલા આંદોલનકારી મળ્યા અને વાત કરી શું એસઆઈટીની રચના થઈ ગોંડલ માટે? 0. પ્રેશર પોલિટિક્સ બધા કરે અને દરેક સમાજે કરવું જોઈએ. પ્રેશર પોલિટિક્સ સાચું છે ખોટું છે એ તો સમય, પ્રજા, કોર્ટ, તમારા જેવા મીડિયા બધા નક્કી કરશે. આ નક્કી મારી વાત કરશે. સાંભળો, આ બધા પ્રેશર કરીશું તો કાલે સાચું કોણ ને ખોટું એ કાયદો કે વ્યવસ્થા કે પોલીસ નક્કી નહીં કરે. દબાણ કોનું વધારે છે એ નક્કી કરતું થઈ જશે. એટલે આપણે ગુજરાતને આપી રસવાનું છે. ના, હું તમારી એ વાતને સુધારો કરું કે કાયદો, વ્યવસ્થા અને પોલીસ કાર્યવાહી કરે, તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે, સરકાર કાર્યવાહી કરે અને કોર્ટ જજમેન્ટ લે. ક્યાંય આપણે કોર્ટની કાર્યવાહીમાં દખલગીરી નથી કરતા. ક્યાંય આપણે પોલીસની કાર્યવાહીમાં દખલગીરી નથી કરતા. ક્યાંક કંઈક ઢીલું પડ્યું હોય તો ધક્કો મારીએ તો પિકઅપમાં લાવવાનું ખાલી કામ કરીએ. ક્યાંક કોઈક વાત સરકારના ધ્યાને ના હોય અને એ વાત સરકારના ધ્યાને પહોંચાડવા એક અવાજ બુલંદ કરીએ છીએ. બાકી હું પોતે કોર્ટને માન આપું છું, પોલીસને માન આપું છું, તપાસ એજન્સીઓને માન આપું છું, પણ જે જનરલ પ્રજાનો અવાજ હતો ક્યાં તમે એ પડ્યા પહોંચાડ્યો. તપાસ એજન્સીને ક્યાં માન આપ્યું હતું? કેમ? ઈડીની કાર્યવાહી ઉપર સવાલ ન ઉભા કર્યા તમે? અરે ભાઈ, દેશની સર્વોચ્ચ સંસ્થા દીકરી તપાસ કરવા આવે ને આખા ગુજરાતમાંથી એક વરુણ પટેલને વાંધો હોય. હું તમને ના, હવે તમારી વાત પકડું. ગુજરાતમાંથી વાંધો ગણાય છે. હા. બોલે છે વરુણ પટેલ એકલો, એ બધા બિચારા બોલી નહીં શકતા. તો એમને મને કીધું કે વરુણભાઈ તમે બોલો, દીક્ષિતભાઈ, કિશનભાઈ તમારી વાત સાંભળશે, અમારી નહીં સાંભળે, તમે બોલો. ત્યાં હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, યુવાનો હતા. એમને કીધું કે વરુણભાઈ તમે બોલો, આ અવાજ તમારો છે, વેદના અમારી છે. મેં તો એ પ્રજાની વેદનાને વાચા આપી છે. આ મારો અવાજ નથી, આ મારી લાગણી નથી, આ ગુજરાતની કરોડો પ્રજાની લાગણી હું વ્યક્ત કરું છું. એટલે એમ નહીં, કોઈ ઉપર ક્યાંય ઈડીની રેડ પડે, કોઈ આઈએસ અધિકારીની ધરપકડ થાય, કંઈક પુરાવા લઈને તો ઈડી આવી હશે ને વરુણભાઈ? કે ખાલી હસતા રમતા ઈડી ગમે એના ઘરમાં આવી કરી જાય? કોક તો પુરાવા હશે ને. ગુજરાતમાં કેટલા આઈએસ અધિકારીઓ છે? દીક્ષિતભાઈ, હું માનું જ છું કે આવડી મોટી તપાસ એજન્સી છે, કંઈક પુરાવા હશે. પુરાવા જો શોધવા હોય તો તમારા વિરુદ્ધે મળશે ને મારી વિરુદ્ધે મળશે. બરોબર છે? રોજ સવારથી સાંજ સુધી પ્રેક્ટિકલ વેમાં આપણાથી નહીં ઘણી ભૂલો થતી હોય. બરોબર છે? હું એવું કહેતો જ નથી કે તપાસ એજન્સી સંપૂર્ણ ખોટી છે કે મને તપાસ એજન્સી ઉપર શ્રદ્ધા નથી કે તપાસ એજન્સી ઉપર વિશ્વાસ નથી. હા, 100% ક્યાંક શંકા છે, ક્યાંક શંકા છે. અને અવાજ ઉઠાવવાનો મૌલિક અધિકાર, હમણાં તમે જ બંધારણની કાયદા વ્યવસ્થાની વાત કરી, તો ભારત દેશના બંધારણે મને સ્વતંત્રતા આપી છે લોકશાહી ઢબે અવાજ ઉઠાવવાનો. અને મારા સમાજનો સમાજ વતી મેં અવાજ બુલંદ કરી અને સરકાર શ્રી સુધી સમાજની લાગણી પહોંચાડી. એમાં પાપ ક્યાં છે? એટલે મુસ્લિમ ફરિયાદ ન કરી શકે ઇન્ડિયામાં? કોઈ મુસલમાન હોય તો ફરિયાદ કરવાનો અધિકાર નથી? અરે 100% મુસ્લિમને છે, ક્રિશ્ચનને છે, શીખને છે, ઈસાઈને છે. મેં તો પ્રજાને નથી ખબર. અરે જ્ઞાતિ ભડકાવાની વાત ક્યાં કે મુસ્લિમે એક ભારતીય ઉપર ફરિયાદ કરી, આ શબ્દ કહેવાનો હતો. એક મુસ્લિમ એક પાટીદાર ઉપર ફરિયાદ કરી, આ શબ્દ જ ક્યાં વરુણભાઈ બોલવાનો? નહીં. હું દેશની મોટી મોટી રાજનીતિક પાર્ટીઓ જે રીતે શબ્દ પ્રયોગ કરે છે એવી રીતે હું રાજનીતિક પાર્ટીઓ જોડેથી શીખ્યો કે કયા શબ્દ પ્રયોગથી વાત કરવી. હું તો આ રાજનીતિક પાર્ટીની ભાષા વાપરું છું.
એની રાજનીતિક પાર્ટીઓ જોડેથી શીખ્યો છું કેવી રીતે વસ્તુ પ્રેઝન્ટ કરાય. મને રાજનીતિક પાર્ટીઓ શીખવાડ્યું છે. તમારે આ સવાલ તો દેશની મોટી મોટી રાજનીતિક પાર્ટીઓને પૂછવો જોઈએ કે તમને જોઈ અને આ યુવાનો આવી રીતે શીખે છે. અમને જે રાજનીતિક પાર્ટીમાં અમે શીખ્યા, બધી દેશની રાજનીતિક પાર્ટીમાં તમારા જેવી મોટી ટીવી ચેનલોમાં જોયા કે રાજનીતિક પાર્ટીના મોટા મોટા દિગ્ગજ નેતાઓ બહુ જ બંધારણીય હોદ્દા ઉપર બેઠા હોય એ નેતાઓ આવી રીતે વાત કરે તો આવી રીતે કરાય. મેં એવી રીતે એમની કોપી કરી અને શીખવાનો પ્રયત્ન કર્યો. એટલે વરુણભાઈ, હવે તમે સર્ટિફિકેટ આપી દેશો ને, ઈડી ની ઉપર હશે તો તમે સર્ટિફિકેટ આપી દેશો ને કે આ ભાઈ આને કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, એમ ભલે ઈડી ની રેડ હોય. હું કોઈને કોઈ સર્ટિફિકેટ નથી આપતો, હું કોઈ જસ્ટિફિકેશન નથી આપતો. સર્ટિફિકેટ આપવાનું કામ સરકારનું છે, જસ્ટિફાઈ કરવાનું કામ કાયદો અને તંત્ર કાયદાનું છે, કાયદા વ્યવસ્થાનું છે, એ લોકો કરશે. મારું કામ છે પ્રજાના મોટા વર્ગની લાગણી સરકાર સુધી બુલંદ અવાજ કરી અને પહોંચાડવાની. એ લાગણીનો અવાજ બુલંદ કર્યો તો કિશનભાઈ, તમે આજે મને પૂછી રહ્યા છો એ પ્રજાપતિ, એ પ્રજાના પ્રતિનિધિ તરીકે, જો એ બુલંદ ના કર્યો હોત અને ઘરમાં તૂટીયું વાળીને બીકના મારે બેહી રહ્યા હોત તો શું થાત? તમે ના પૂછત. સરકાર સુધી, તંત્ર સુધી જેના કારણે પહોંચાડવાની છે ત્યાં સુધી અવાજ ના પહોંચ્યો હોત તો મેં તો લોકશાહીના મને આપેલા મૌલિક અધિકારો, જેમ ઈડીને મૌલિક અધિકાર આપ્યા છે કોઈની ધરપકડ કરવાના, એમ મને પણ બંધારણે મૌલિક અધિકાર આપ્યા છે મારી વાત રજૂ કરવાના. મેં એ રીતે રજૂ કરી. પણ વરુણભાઈ, હું તમને એવું કહું કે આઈએસ અધિકારી રાજેન્દ્ર પટેલ હતા, એ પહેલા કે રાજેશ કરીને અધિકારી પણ હતા. ત્યારે તો વરુણ પટેલ ઘરની બહાર મૌલિક અધિકારોની વાર્તા લઈને ના આવ્યા. ત્યારે 5000નું ટોળું ના આવ્યું મારી જોડે, 5000 10,000નું ટોળું ના આવ્યું કે વરુણભાઈ તમે અમારી વાત રજૂ કરો. સ્વયંભૂ લોકો ઘરેથી ટેમ્પો ભરીને, ટ્રેક્ટરમાં બેહીને, ભૂખ્યા ઘરના રોટલા ખાઈને, પોલીસના દંડા ખાવાની તૈયારી સાથે, ધરપકડની તૈયારી સાથે રાજેન્દ્ર પટેલ જિંદાબાદના નારા લગાવતા સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓ અને અમદાવાદ જિલ્લાના પાટીદારો બે ભેગા થઈને આવ્યા કે આ રાજેન્દ્ર પટેલની ખોટી ધરપકડ થઈ છે. મેં તો એ પ્રજાનો અવાજ રજૂ કર્યો. કેમ કે રાજેશમાં કોઈ બે જણે ના આવ્યું રોડ ઉપર? હજારો લોકો સ્વયંભૂ રોડ ઉપર આવ્યા છે, પોતાના ભાડે આવ્યા, કોઈ ટ્રેક્ટરમાં આવ્યું, કોઈ ચાલતું આવ્યું. અને બપોરે ગરમીથી 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ત્યાં એ બેહી રહ્યા છે કે ભાઈ આપણા રાજુને ન્યાય મળવો જોઈએ. સુરેન્દ્રનગરની પ્રજા આવી હતી કે 92-93ની કલમ અમે 40 વર્ષથી હેરાન થતા હતા, કોઈ કલેક્ટર કે સરકાર કાર્યવાહી નથી કરતી. આ કલેક્ટરે કલમ હટાવી, એમાં સુધારો કર્યો અને અમારી 40 વર્ષથી હેરાનગતિ મટી. એ ખેડૂતો આવ્યા હતા એની વાત કરો તો હું ગુજરાતના ખેડૂતોનો અવાજ રજૂ કરું તો એમાં પાપ શું છે? તપાસ એજન્સી કોર્ટ નક્કી કરશે. આરોપી છે કે નહીં સાબિત નથી થયું. હું તમને કહું છું કે આરોપી છે કે નહીં, માની લો કે આરોપી સાબિત થાય તો જિંદાબાદના નારા લગાવવા કેટલા યોગ્ય? શું આરોપી સાબિત થાય પુરાવાઓ સાથે તો જિંદાબાદના નારા લગાવવા? આરોપી સાબિત નથી થવાના. ઈડીએ કેટલા ગુનેગાર પકડ્યા અને કેટલા આરોપી સાબિત થયા? ઈડી કેવી રીતે કાર્યવાહી કરે તમે જાણો તો હું જાણું છું, બરોબર? બીજી વસ્તુ કે તમે ગુજરાતના નાગરિક છો, હું ગુજરાતનો નાગરિક છું. તમને સમજણ પડે છે, મને સમજણ પડે છે, દર્શકો ખૂબ હોશિયાર છે, એમને સમજણ પડે છે. તમને કોઈ અધિકારી પ્રત્યે કઈ કમ્પ્લેન હોય, તમારી ઉપર કરપ્શનની માંગણી કરી હોય તો તમે ફરિયાદ ક્યાં કરવાના? એન્ટી કરપ્શનમાં કે ઈડીમાં? એન્ટી કરપ્શન. કોઈને મગજમાં આવશે કે ઈડીમાં ફરિયાદ કરીએ તો ઈડીમાં ફરિયાદ થાય? એ મોટું ટ્વિસ્ટ નથી. દિલ્હીની હતી ને, અરે કંપની હતી એ દિલ્હીની અરે કંપની. અરે દિલ્હીની નહીં, તમારી જોડે ઉત્તર પ્રદેશના અધિકારીએ તમારી જોડે રિશ્વત માંગે છે તો તમે કમ્પ્લેન ક્યાં કરશો? એન્ટી કરપ્શનમાં કે ઈડીમાં? એન્ટી કરપ્શન. બરોબર. ઈડીની ઓફિસ જોઈ તમે આવડા મોટા ખ્યાતનામ પત્રકાર છો, કદાચ આ કેસ બન્યો જોઈ હશે, બરોબર? મેં તો જોઈ નથી. આટલી આખા ગામની 14 કરતો ફરું તોય નહીં જોઈ. આશ્રમ રોડ, બરોબર છે ઈડીની. તો બીજા સામાન્ય માણસે ક્યાં ઈડીની ઓફિસ જોઈ હોય? તો એની ઉપરથી ખબર પડે કે there is something big, there is something doubtful. વરુણભાઈ, અને પ્રજાને શંકા ઉપજી તો મેં પ્રજાનો અવાજ રજૂ કર્યો. હું સવાલ કરું, તમે એવું સાબિત કરવા માંગો છો કે પાટીદારો સાથે અન્યાય થાય છે. તમે ગોંડલનો દાખલો આપ્યો કે ગોંડલમાં આ ઘટનાક્રમ ન થઈ. આની પહેલાના ઇન્ટરવ્યુમાં પણ મારો તમને સવાલ હતો, મારો તમને આજે સવાલ છે કે ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે. એ સિવાય ઋષિકેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, પ્રફુલભાઈ પાનસેરિયા અને હજુ પણ કમલેશ પટેલ અને હજી મને એકાદ બે નામ યાદ નહીં કે હું તમને કહું કેન્દ્રમાં મનસુખભાઈ માંડવિયા, બરોબર?
હા, હું તમને- પરસોત્તમભાઈ અને રૂપાલા, આ અનેક ધારાસભ્યો, અનેક ધારાસભ્યો સાંસદ. આટલા છે. બસ. એટલે જિલ્લા, કોઈ તાલુકા તો- પટેલોને એવું થાય કે અમારી યાર અન્યાય થાય. હા બસ બહુ બહુ સારો પ્રશ્ન છે, મને ગમતો પ્રશ્ન છે. હું ઈચ્છું છું કે દરેક મીડિયા મને આ પ્રશ્ન પૂછે. બરોબર છે. અત્યારે જેમ તમે પાટીદારોની વાત કરી ને કે આટલા મંત્રીઓ છે ને આટલા કેન્દ્રમાં મંત્રી છે ને આટલા ધારાસભ્યો છે, આવો જ એક સમય હતો આવી લોકો ઠાકોરોની વાતો કરતા કે તમારા 8 કેબિનેટ મિનિસ્ટર, તમારા મુખ્યમંત્રી. આજે ઠાકોર બિચારા કેબિનેટમાં નથી. આવી જ રીતે એક સમય હતો કે ગુજરાતમાં ક્ષત્રિયોની વાત થતી. ઓહો, બાપુનું રાજ છે, બાપુ મુખ્યમંત્રી, 4 બાપુ કેબિનેટ મિનિસ્ટર. આજે એકેય બાપુ કેબિનેટમાં નથી. એક સમય એવો હતો ગુજરાતમાં અને દેશમાં એવી વાત થતી કે દેશની રાજનીતિની દિશા કોણ નક્કી કરશે? તો બ્રાહ્મણો નક્કી કરશે. ગુજરાતની રાજનીતિની દિશા કોણ નક્કી કરશે? બ્રાહ્મણો નક્કી કરશે. ગુજરાતને ચલાવશે કોણ? તો ભૂદેવો ચલાવશે. બ્રાહ્મણો મુખ્યમંત્રી હતા, 4 કે 6 કેબિનેટ મિનિસ્ટર હતા. એની જગ્યાએ આજે એકેય કેબિનેટ નથી. મને દેખાય છે, મારી દૂરંદેશીથી મને દેખાય છે કે જો પટેલો જાગશે નહીં તો આની આ દશા ઠાકોર જેવી, ક્ષત્રિય જેવી, બ્રાહ્મણો જેવી પાટીદારોની આવવાની સોગઠા ગોઠવાઈ રહ્યા છે. એ સોગઠા હું વિખી રહ્યો છું, કોઈ ગોઠવી રહ્યું છે, હું વિખી રહ્યો છું. કોણ ગોઠવે છે? 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વરુણભાઈ. હું રાજકીય, હું સત્તાની રાજનીતિની વાત નથી કરતો, હું રાજનીતિની વાત તમે કરું. મારી વાત સાંભળો, રાજનીતિની જ વાત કરું છું. આજ ભારતીય જનતા પાર્ટીએ પહેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બનાવ્યા. આજ ભારતીય જનતા પાર્ટીએ આનંદીબેન પટેલને સીએમ બનાવ્યા. આજ ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્રભાઈ પટેલને ચીફ મિનિસ્ટર બનાવ્યા. આજ ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈ પટેલને ડેપ્યુટી સીએમ બનાવ્યા. આજ ભારતીય જનતા પાર્ટીએ આરસી ફળદુને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, પરસોત્તમ રૂપાલાને, મનસુખ માંડવિયાને. તમે નામ આવો તો કેટલાય નામો છે. કોઈ તમે એવું કહો છો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી કે કોઈ રાજનીતિના સોગઠા પાટીદારોનો અલગ કરવા માંગે છે? પહેલું હું સ્પષ્ટતા કરું, અહીંયા હું વાત ભારતીય જનતા પાર્ટીની નથી કરતો. 30 વર્ષ ભારતીય, સાંભળો, ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાયા ખરા, પરિસ્થિતિ બદલાઈ, મુખ્યમંત્રીમાંથી હટાયા ખરા. પરિસ્થિતિ પછી ઓકે થઈ, સામાજિક રાજકીય, ફરીથી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાયા ખરા, આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાયા પણ ખરા. કેના કારણે હટાવ્યા હતા? હું તમે બધા યુવાનો છો ને? તમને એનો જવાબ એનો આનંદીબેન ના પદેથી હટ્યા નહીં એનો હું જવાબ આપું, એનો હું જવાબ તમને આપું. એ જ પ્રશ્ન હા, પૂછું, પૂછો. તમારું આંદોલન જ મુખ્ય તમે કારણ બધા હતું જવાબદાર આનંદીબેન. નતા તમારું આંદોલન જવાબ. અને આજે પાછા ભૂપેન્દ્ર દાદા સીએમ છે, ત્યાં તમે પાછા આંદોલન કરવા નીકળ્યા. કાલ ઉઠીને કદાચ કોઈ બદલાવ આવશે તો ઇતિહાસમાં તો આ જ લખાશે. દીક્ષિતભાઈ, દેશનું અને ગુજરાતનું પોલિટિક્સ છે ને, એક બંધ રૂમમાંથી 25 જણ ચલાવતા હોય છે. એમાં કઈ વરુણભાઈ આંદોલન કરે અને દીક્ષિતભાઈ આંદોલન કરે અને મુખ્યમંત્રી બદલાય એવું હોતું નથી. તમને મોડું સમજાણું. હું તમને એ જ કહું, આનંદીબેન મુખ્યમંત્રી પદે નથી રહેવાના એ વર્ષ પહેલા નક્કી હતું. એ એડમિનિસ્ટ્રેશનની, પાર્ટીની, દેશની, રાજ્યની પરિસ્થિતિને આધીન રાજનીતિક પાર્ટીઓ નિર્ણય લેતી હોય છે. આ 100% એમાં બદનામ અમને કરવામાં આવ્યા. એ ટોળો, એનું દોષારોપણ થવા વાળું જે ટોળું હતું એ અમે હતા, બરોબર છે. બાકી આનંદીબેન મુખ્યમંત્રી પદે નથી રહેવાના એ 6-8 મહિના પહેલા નક્કી હતું. અને હું આનંદીબેનને 4 મહિના પહેલા મળ્યો હતો, ત્યારે બેનને ખબર હતી. અમુક વાતો કહેવાની ના હોય. બેન પહેલી ચૂંટણી માંડલમાં લડ્યા હતા અને એમની જિંદગીની પહેલી ચૂંટણીનું પહેલું કાર્યાલય વરુણ પટેલના ઘેર હતું, જ્યારે વરુણ પટેલ ચડ્ડી પહેરીને એમની ચિઠ્ઠીઓ વેચતો હતો, બરોબર છે. એટલે આનંદીબેન મુખ્યમંત્રી પદેથી હટ્યા તો એ પાર્ટીનો, સાંભળો, હું તમને એ જ કહું કે એ પાર્ટીનો આંતરિક વિષય હોય, ગુજરાતની પરિસ્થિતિ હોય, દરેક રાજનીતિક પાર્ટીઓ પોતાના સમીકરણ, સોશિયલ એન્જિનિયરિંગ એની ઉપર નિર્ણયો લેતી હોય. આંદોલન કરે, મુખ્યમંત્રી બદલાતા હોય ને તો રોજ મુખ્યમંત્રી બદલવા પડે, રોજ સવારે નવા મુખ્યમંત્રી રાખવા પડે તૈયાર, કે આજ ભાઈ પટેલ, કાલ ઠાકોર, કાલ કોડી, બરોબર. એવી જ રીતે જેમ આનંદીબેનના વિષયમાં 6-8 મહિના પહેલા અમને થોડો અંદેશો હતો, પણ તાણે આપણે બધા નાના હતા, બરોબર છે. તમે બરોબર ઇન્ટરવ્યુ લેતા શીખતા હતા અને અમે ઇન્ટરવ્યુ આપતા શીખતા હતા. તમને કદાચ સારું આવડતું હતું ત્યારે અમારા કરતા, બરોબર છે. અમને રાજનીતિની કોઈ સમજણ નથી પડતી. અમે તો જય સરદાર ને અનામત આપો એક જ વિષય સમજણ પડતી હતી. પણ હવે મને સમજણ પડે છે, મેં આનંદીબેનના ચોકઠાનો અભ્યાસ કરેલો છે. એ ચોકઠાઓ પાટીદાર સમાજ માટે ગોઠવાઈ રહ્યા છે. છેલ્લા 6-12 મહિનાની
ગુજરાતની રાજનીતિનો તમે ઘટનાક્રમનો અભ્યાસ કરશો તો જે દશા બ્રાહ્મણોની થઈ, જે દશા ક્ષત્રિયોની થઈ, જે દશા ઠાકોરોની થઈ, એ દશા પાટીદારોની ના થાય એના માટે હું અવાજ ઉઠાવું છું. અને મને લાખો કરોડો પાટીદારો કહે છે કે તમે ભાઈ વાત કરો ને તો પતી જશું, બરોબર, પતી જશું. તો હું એમની વાત કરું છું. અને અમને ઝંડા પકડવાનો શોખ છે દીક્ષિતભાઈ, તમે સમજો. એટલે અમે પકડી લઈએ હતી. ભાગેડુ લગ્ન પ્રથાની વાત કરી તો ભાગેડુ લગ્ન પ્રથામાં સૌથી ઓછી દીકરીઓ પાટીદારની ભાગી જાય છે. ઠાકોરની દીકરીના પ્રશ્ન આવે છે, ક્ષત્રિયમાં આવે છે, માલધારીઓમાં આવે છે, આદિવાસીમાં આવે છે, દલિતમાં આવે છે, પાટીદારોમાં આવે છે. અમે ભાગેડુ લગ્ન પ્રથાની વાત કરી તો ગુજરાતની દીકરીને સુરક્ષિત કરવાની વાત કરી કે એક સામાજિક ઇમ્બેલેન્સ ના થાય, સામાજિક સમન્વય. સરકારને પોઝિટિવ અભિગમ આવ્યો ને વરુણભાઈ એમાં. હું તમને સરકારે બસ હવે તમે કીધું ને કે કેમ તમે અવાજ કરો છો, એ અમે પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર કહી અને સરકારને ખબર પડી કે આ ગુજરાતનો પ્રશ્ન છે અને ગુજરાતે એ દિશામાં કાર્યવાહી સરકારે શરૂ કરી. અમે કીધું કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઘાતક છે અને સરકારને ખબર પડી અને કેન્દ્ર સરકારે 20,000 કરોડનું એમની ટેક્સની આવકનું નુકસાન કરી અને ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગમાં સંપૂર્ણપણે પ્રતિબંધ લાયા. પાટીદાર આંદોલનકારીઓની તાકાત છે, પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરનું પરિણામ છે. એટલે અમે જેટલા પણ ચિંતન કર્યા છે, જેટલી પણ માંગણી કરી છે એ પૂરી કરી છે. એમાં એવું છે કે તમે બહુ બધી પછડાટો ખાધી છે એટલે તમે જબરજસ્ત બોલતા શીખી ગયા છો, ગ્રીપ જબરજસ્ત આવી ગઈ. એટલે શું છે, અમે દીક્ષિત ગમે પૂછીએ પણ ચીપટીમાં આવતા નથી તમે. પણ હું તમને કહું કે તમે સરકાર પાસે અનામતની માંગ લઈને ગયા હતા તો સરકારે તમને EWS આપ્યું. પછી તમે આયોગની માંગ હતી તો આયોગ પણ સરકારે તમને આપ્યું. પછી એક તો તમારું પાટીદાર પોલિટિક્સ છે એટલે બધી જ રાજકીય પાર્ટીઓ ટિકિટો તમને આપી જાય છે, તમારા ધારાસભ્યો બને છે, ખેર છે, સમાજને યાદ રાખે કે નથી રાખતા બે નંબરની વાત છે, પણ મળી જાય છે. પછી તમે આ લગ્ન નોંધણી વાળું લઈને આવ્યા તો સરકારે એના ઉપર વિચારણા કરી દીધી અને સરકાર આજકાલમાં કે ગમે ત્યારે એના પર નિર્ણય પર લેશે. એટલે સરકાર પાસે તમે જેટલું માગવા જાઓ છો ને સરકાર તમને આપે છે. એમાં ક્યારેક વાર લાગે, ક્યારેક જલ્દી આપી દે. હવે તમે નવું લઈને આવ્યા છો ભાઈ અમને પંચાયતમાં EWS ના લાભ આપો. એટલે તમારે તો શું છે, માગણીઓ ખૂટતી જ નથી વરુણભાઈ. હજી એ પૈતું ના પૈતું તમે તો રાજેન્દ્રભાઈ નું તમે વરી હવે એક આ નવું આવ્યું ને કે ભાઈ કાલ કોઈ અધિકારી પકડા હે પટેલ નો, વરુણ પટેલ ઝંડો લઈને પહોંચી જાય. આ એક નવું આવ્યું. એટલે તમારામાં તો નવું આવતું જ રહે છે એમ. જો સરકાર કેટલું પૂરું કરશે. જો કોઈ દાડો સરકાર છે ને માય બાપ છે અને પ્રજા છે ને બાળક છે, દીકરા છે. એ તો તમારો મારો દીકરો ને દીકરી હોય તો એ તો કોક દાડો ચોકલેટ માગે, કોક દાડો જમવાનું માગે. તો મા બાપની ફરજ શું આવે કે સાચી હોય માંગણી, એની સાચી જીદ મા બાપે પૂરી કરવી જ પડે. હું એ જ કહું છું આપણે સાચી જીદ હોય તો પૂરી કરવી જ પડે. ન તો દીકરા રોવે ખરા, મા બાપને રોવડાવે ખરા, બરોબર છે. એટલે પ્રજા તો બાળક છે, નહીં પ્રજા બાળક, પ્રજા નાદાન હોય અને સરકાર માય બાપ છે, એની જવાબદારી છે પ્રજાની વાત, પ્રજાની માંગણી પૂરી કરવાની. છોકરો એમ કે મેં 3 દાડાથી ખાધું નહીં, મને દાળ ભાત આપો, તો એ જીદ પૂરી કરવાની. હેલ્ધી ડાયટ છે, એ ડાયટ પૂરું કરવાની જવાબદારી માય બાપની છે, બરોબર છે. છોકરો તો ના જ માંગણી પૂરી કરાય. એટલે હું એ જ કહું છું કે તમે સમજો કે સરકાર અમારી 100% માંગણી પૂરી કરી છે અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે. તો એનું કારણ શું છે? અમે પરિપક્વ બાળક છીએ, અમે માગીએ જ છીએ કે જે વાત સાચી હોય. બાપાને પેલો પગાર ઓછો હોય ને પહોંચી ના વળતા હોય તો એ તો મહિનો ટલ્લાવે, ભાઈ પગાર આવે પછી તને રમકડું લઈ આવીએ કે આ ભણવાની ચોપડી લઈ આપીએ. રમકડું તો ચલો ના લઈ આપે, ભણવાની ચોપડી લઈ આપે. એમ અમારી વાત સાચી હોય તે પણ સરકારને એની સ્થિતિને અનુરૂપ બધું આવે, બરોબર છે. અને ક્યાંક બાળકોમાં અભિમાન ના આવી જાય, બાળકોને ક્યાંક જસ ના મળે, બરોબર. એ બધી પરિસ્થિતિને ધ્યાન રાખી અને સરકાર નિર્ણયો લઈને અમારી વાત માનતું હોય છે તો તમારે તો અમને અભિનંદન આપવા જોઈએ કે અમારી પરિપક્વતા કેટલી છે, કે અમારો 100% સક્સેસ રેશિયો છે. અમારી 100% વાત સરકારે માનવી પડી આજ સુધી. એટલે તમે ભ્રષ્ટાચારીઓનું સમર્થન કરો છો? અમારો 100% સક્સેસ રેશિયો છે. મેં તમને કીધું સવાલ ભ્રષ્ટાચારીઓને વરુણ પટેલ સમર્થન કરે છે. કોન્ફિડન્સ ઘણીવાર વરુણભાઈ આપણને હેરાન કરે. એ નહીં, હું તમને રાજેન્દ્ર પટેલની તમે એવું કીધું કે 100 જણા સારી વાત કરીને આવ્યા, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો છો વરુણભાઈ
દિલ ઉપર હાથ રાખો પેલા તમારો હા. અને હું કહું રાજેન્દ્ર પટેલે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કર્યો. ક્યારે એની 1 સત્તાનો રૂપિયાનો એના દુરુપયોગ પૈસા નહીં નહીં કર્યો. લીધો. નહીં, હાથ રાખો, હાથ અરે હું તમને એમના વગર હાથ રાખે હું મુફત માણસ છું ભાઈ. હા. બરોબર છે, હું એમાં કહી જ દઉં. ગુજરાતના જેટલા કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ સહિત એ બધાએ ક્યાંક ને ક્યાંક એકાદ રૂપિયો લીધો હશે. હું બહુ જ જવાબદારી પૂર્વક કહું છું. તો પછી એની પેરવી તો કરવાની. સાંભળો અમારો વાત એ જ છે. ન્યાય એક માણસ માટે અલગ ને બીજા માણસ માટે અલગ ના હોવો જોઈએ. જો રાજેન્દ્ર પટેલે રૂપિયો લીધો ને રાજેન્દ્ર પટેલના ઘેર ઈડીની રેડ પડે તો દીક્ષિતભાઈ લિસ્ટ બહુ લાંબુ છે, બહુ તૈયાર છે, 4 જણનું પુરાવા સાથેની યાદી છે. બરોબર છે, હું મર્યાદામાં છું, હજુ હું મર્યાદામાં છું. આ તો ખાલી શું છે, ટ્રીઝર છે. હું મર્યાદામાં છું. મેં ત્યારે કીધું હતું કે કોકે અમારો શર્ટનો ખાલી ખૂણો ખેંચ્યો છે, હું ચેટલાઈના કપડાં ઉતારી લઈશ. હું મર્યાદામાં છું. કોને ધમકી આપો? લાગતા વળગતા દરેકને અમારો મળશે તો તમારાય મળશે. આ એકદમ ક્લિયર કટ સેન્ડ. તમે મને એટલે હળીમળીને ભ્રષ્ટાચાર કરવાનો. તમે મને તમે એ કરો, તમે એ કરો. સાંભળો, તમે મને જાતિવાદી કહો તોય મને કબૂલ છે, હું જાતિવાદી છું. તમે મને એમ કહો કે તમે ખોટી વાત સંગઠન શક્તિથી સરકાર સામે પ્રેશર પોલિટિક્સ કરો છો, તો આ હીરા સોલંકી કરે એ પુણ્ય અને વરુણ પટેલ કરે એ પાપ. તો એવું નથી. હીરા સોલંકી કરશે તો વરુણ પટેલ કરશે અને બીજા પાટીદારો કરશે, ઠાકોરોય કરશે, ક્ષત્રિયોય કરશે, બધાય કરશે. પણ હીરાભાઈ કરે કોઈ આરોપીની પેરવી કરવા ગયો? હું તમને પેરવી કુની છે, સાચી છે, ખોટી છે, એ બીજો વિષય છે. એકની વાત તમે માનો ને બીજાની કેમ ના માનો? વાત સાચી ને ખોટી નક્કી કરવા વાળા કોણ તમે? તમે હું કેવી રીતે નક્કી કરીએ કે વાત સાચી છે ખોટી છે? તમને એવું કહો કે કોણ કે આરોપ? એ ભાઈએ કીધું એ સાચું. વાતો આપણે નક્કી નહીં કરવાની, પેરવી કરી દેવાની એમ. અરે જો પેરવી તેને લાગણીથી થાય. પેરવી સંગઠન શક્તિ લોજિક વગર યાર કેવી પેરવી હોય? જો આમાં ઘણી વાર સાંભળો. આ એકદમ કોઈ કરોડોનું બૂચ મારીને વયો જાય અને પછી આપણે એની પેરવી જો. કરીશું કે ના ભાઈ અમારા સમાજનો હતો ને આમ હતું ને તેમ સાંભળો, હતું. એ નહીં, ખોટા માણસની પેરવી કરો ને તો કોઈ દાડો કોઈ 4 જણે નથી આવતો. ગુજરાતની પ્રજા બહુ હોશિયાર છે. તમે ખોટા માણસની પેરવી કરવા જશો ને 4 જણે આવશે નહીં. તમે મારું ઇન્ટરવ્યુ નહીં લો અને કોઈ બાપો મને ભાવે નહીં પૂછે ને મને ગાંડામ ગણશે. મેં પેરવી ક્યારે કરી? જ્યારે હજારોની સંખ્યામાં લોકો રોડ ઉપર આવ્યા. એ જ સત્ય છે. મેં પેરવી કરી. ગુજરાતના ખ્યાતનામ 2 પત્રકારો મારી વાત સાંભળી રહ્યા છે, એના ઉપરથી જ સાબિત થાય છે કે હું સત્યની ક્યાંક નજીક એ નહીં, ક્યાંક મારી વાતમાં દમ છે, ક્યાંક મારી વાતમાં તમારું સમર્થન હોય કે ના હોય, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, તમારું લોજિક અલગ છે, મારું લોજિક અલગ છે. તમારું લોજિક તમને મુબારક, મારું લોજિક મને મુબારક. એક મારો અલ્પેશ કથિરિયાના સવાલ હતો ત્યારે લોકો બહુ ટ્રોલ કર્યા હતા. તમને સવાલ છે, આ પાટીદારોનો ઠેકો લઈને બેઠા વરુણભાઈ? ના, પાટીદારોનો ઠેકો અને પાટીદારોની જવાબદારી અમારી 2 સામાજિક સંસ્થાઓ છે, માતૃ સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામ છે, એની જવાબદારી છે. પણ નાના કામો હોય તો છોકરાઓ પતાય આવે. અમારી માતૃ સંસ્થા મોટા પ્રશ્નો હશે, મોટી વાત હશે તો એ કરશે. અમે કોઈ ઠેકો નથી લીધો. અમે સમાજના એક બહુ જ નાના છોકરાઓ છીએ, સિપાહીએ છીએ, અને જેમાં સમાજ કહે કે ભાઈ આ દરેકનું અલગ અલગ કામ હોય છે, બરોબર છે, એમ કે આ કામ તમે કરો. સમાજ અમને જે કામ મને આદેશ કરે છે એ કામ હું કરું છું. બાકી અમારી માતૃ સંસ્થા સર્વોપરી છે અને એમની બધી સામાજિક જવાબદારીઓ છે અને એમની જવાબદારી ખૂબ સારી રીતે પૂરી કરી રહ્યા છે. અને જ્યાં માતૃ સંસ્થાઓનો જે આદેશ થશે એ પ્રમાણે કામ કરવાની અમારી બધાની સામાજિક રીતે ફરજ છે. સમાજની વાત હોય તો, બાકી વ્યક્તિગત રીતે બધાએ સ્વતંત્ર છે. બિલકુલ. આભાર વરુણભાઈ અમારી સાથે જોડાવા બદલ અને તમારી વાત મૂકવા બદલ. તો વરુણભાઈ મને તક આપી, ખૂબ ખૂબ આભાર. મને મારી વાત રજૂ કરવાનું તમારા જેવા 2 સિનિયર પત્રકારોએ આટલી મોટી ચેનલે આપી. હું હૃદયથી પાટીદાર સમાજ વતી તમારો આભાર માનું છું. પાટીદાર સમાજની પીડા અને વ્યથા રજૂ કરવાની તમે મને તક આપી. આભાર વરુણભાઈ. પણ વરુણભાઈ એક વાત સાથે હું સહમત નથી. આ જ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દઉં કે વરુણભાઈ એવું કીધું કે અમે સાચા માણસની વાત કરી, તમે મારી વ્યથા સાંભળો નહીં. પણ વરુણભાઈનું જે નિવેદન હતું એના ઉપરથી એવું થયું કે એકવાર એની વાત સાંભળવી જોઈએ ને ત્યાં પણ અને એમણે અત્યારે પણ કીધું કે તમે કરો છો
અને તમારે ત્યાં રેડ ના પડે ને અમારે ત્યાં રેડ પડે તો એ વાત સાથે પણ સહમત હતી. પણ ખેર વરુણ પટેલની બીજી ઘણી બધી વાતો હતી. એ વાતો સાથે તમે કેટલા સહમત છે? એમને પોઈન્ટ કીધું કે ભાઈ હીરા સોલંકીની વાત સંભળાય અને અમારી વાત કેમ ના સંભળાય એમ. તો એવી ઘણી બધી વાતો હતી જેના પર વિચારવું પણ જોઈએ. પણ વરુણ પટેલના ઇન્ટરવ્યુને લઈને તમારું શું કહેવું છે? ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો ને વરુણ પટેલને ટેગ કરીને લખજો એટલે અમને ખબર પડે કે લોકો એમના વિશે શું ગાળો વિચારે માપે છે. લખજો, બરાબર, એટલે એમના વિશે શું વિચારે છે પણ લખજો. જાહેરમાં શોભે એવી ગાળો હા, લખજો. એટલે ગાળો બિલકુલ ન લખતા આપણા ગુજરાતના એમના સંસ્કાર તમારે અસ્મિતા હા આપણી એ ગાળો લખવી નહીં પણ એમના સજેશન હોય કે એમની વાત સાથે સહમત છો નથી તો કઈ વાત સાથે, એ બધું ગાળો જેવી ભાષાઓ આપણને ન શોભે. આપણે ગાંધી અને સરદારના ગુજરાતમાં રહીએ છીએ. તો જોતા રહેજો ન્યૂઝ રૂમ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.